દર્શક મિત્રો માટે આજે એક નવા જ મંદિરની અનોખી વાત લઈને આવ્યા છે। નાગદાદાના મંદિરને બહુ જ લોકો પૂજતા હોય છે અને બહુ બધી આસ્થા રાખતા હોય છે। ત્યારે ગુજરાતમાં નાગદાદાના પ્રિય ભક્તો માટે એક નવા જ સમાચાર આવ્યા છે। હા, આપણા જ ગુજરાતના વાવથરા જિલ્લામાં ધરણીધર કરીને ઢીમા કરીને ગામ આવેલું છે, જ્યાં ધરણીધર ભગવાનનું મંદિર છે અને તેની બિલકુલ બાજુમાં ઢીમણ નાગ મહારાજનું મંદિર છે। અહીંની વિશેષતા એ છે કે આ મૂર્તિ છે એ સફેદ માર્બલમાંથી બનેલી છે, એટલે કે સફેદ આરસના પથ્થરમાંથી કંડરાયેલી આ મૂર્તિ છે। મોટાભાગે નાગદેવતાની મૂર્તિઓ કાળા પથ્થરથી જ બનેલી હોય છે। તો બીજી વિશેષતા એ છે કે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે 5 ફેણવાળા નાગદેવતા જોવા મળતા હોય છે, પણ આ મંદિરમાં માત્ર 3 ફેણવાળા નાગદેવતા જોવા મળે છે। અને સૌથી મોટી મહત્ત્વની વાત ઇતિહાસમાંથી જાણવા મળી છે કે અલાઉદ્દીન ખિલજી નામના મોગલ શાસકે અનેક હિન્દુ મંદિરો ઉપર હુમલા કર્યા હતા અને આ હુમલા દરમિયાન તે મંદિરોને ધ્વસ્ત કરતો હતો। ત્યારે આ મંદિર ઉપર પણ હુમલો કરવા આવ્યો, ત્યારે આ નાગ દેવતાએ ભભરાઓને છોડી અને અલાઉદ્દીન ખિલજી નામના શાસકને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો, જેના કારણે ભક્તોમાં અને ગામના લોકોમાં આ નાગ દેવતા માટે શ્રદ્ધાનો વિષય બન્યું હતું। અને આજે પણ આ નાગ દેવતા ઢીમણ નાગ મહારાજ તરીકે ઓળખાય છે। એમનું મોટું મંદિર ઢીમા ગામમાં આવેલું છે, જે ધરણીધર ગામ તરીકે પણ ઓળખાય છે અને નવો ધરણીધર જિલ્લો જે બન્યો વાવથરા જિલ્લો, એ ઢીમા ગામની અંદર આ નાગ દેવતાનું મંદિર આવેલું છે। હજારો ભક્તોની માનતાઓ પૂરી કરતા આ નાગ દેવતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર આવતા હોય છે। ગુજરાતના નાગ દેવતાના ભક્તો માટે અમે આ વિડીયો એમને જાણકારી માટે મૂકી રહ્યા છીએ।